अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે બેઝિક એરેથમેટિક ઓપરેટર જે છે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન વગેરે વિશેનું એક આપણે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ। તો આની સાથે જે બધા એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે કે જેની અંદરનું 17 નંબરનું એક્ઝામ્પલ આજે આપણે જોવા માંગીએ છીએ। તો આપણે પહેલાં એક્ઝામ્પલ ચાલુ કરીશું। હવે આ એક્ઝામ્પલની અંદર તમે જોશો તો અહીંયા મેં લખેલું છે કે એરિથમેટિક ઓપરેટર્સ માટે છે અને એની અંદરનો આ પ્રોગ્રામ સમજીએ એ પહેલાં આપણે બોડીની અંદર જઈશું। બોડીની અંદર આપણે એક H1 લખ્યું છે કે જેની અંદર આપણે લખ્યું છે કે બેઝિક કેલ્ક્યુલેશન ફોર્મ આપણે લીધું છે। ફોર્મની અંદર આપણે નંબર 1, નંબર 2 અને રિઝલ્ટ એવા 3 ઇનપુટ ફિલ્ડ લીધેલી છે કે જેની ત્રણેની ટાઈપ અત્યારે આપણે ટેક્સ્ટ લીધેલી છે અને એમાંનું રિઝલ્ટ જે છે એ રીડ ઓનલી કરી દીધેલું છે। ત્યાર પછી 4 બટન લીધેલા છે કે જેની આઈડી એટલે SUM, SUB, MUL અને DIB એવી રીતે કરી દીધી છે। સમ માટે, સબટ્રેક્શન માટે, મલ્ટિપ્લિકેશન માટે અને ડિવિઝન માટે અને એની વેલ્યુ જે ઉપર દેખાય એ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન મૂકેલું છે। અને દરેકની અંદર તમે જોશો તો ઓન ક્લિક આપણે કેલ્ક નામનું ફંક્શન બોલાવીએ છીએ। ચારે ચારમાં એક જ સરખું ફંક્શન આપણે બોલાવીએ છીએ અને એને આપણે બે વસ્તુ મોકલી આપીએ છીએ, આખું ફોર્મ મોકલી આપીએ છીએ આ, અને એની સાથે ધીઝ એટલે કે આ જે ટેગ છે કે જેની ઉપર આ એક્શન થઈ રહી છે, ઇવેન્ટ ઓન ક્લિક ઇવેન્ટ આ ટેગની ઉપર થઈ રહી છે, તો એ ટેગ આપણે આખું મોકલી આપે છે એટલે એને ધીઝ કહેવામાં આવે છે। તો આ બે વસ્તુ અહીંયા જાય છે ફંક્શન કેલ્ક ફંક્શનની અંદર અને ફોર્મ આવીને એફની અંદર સ્ટોર થઈ જાય છે। ધીઝ વાળું ઓબ્જેક્ટ છે એ આવીને ઓની અંદર સ્ટોર થઈ જાય છે। ઓબ્જેક્ટ બતાવવા માટે આપણે ઓ લીધેલું છે। ત્યાર પછી આપણે સ્વિચ કમાન્ડ યુઝ કરેલો છે કે ઓ ડોટ વેલ્યુ કે ઓની વેલ્યુ શું છે। અહીંયા તમે જોશો તો ઓની વેલ્યુ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આપણે મૂકેલી છે। તો એ અહીંયા આપણે ચેક કરીએ છીએ કે જો ઓની વેલ્યુ પ્લસ હોય તો આ પ્રોગ્રામ કરો અને બ્રેક કરી દો, ઓની વેલ્યુ માઇનસ હોય તો આ પ્રોગ્રામ કરો અને બ્રેક કરી દો, મલ્ટિપ્લિકેશન હોય તો આ પ્રોગ્રામ કરવાનો અને બ્રેક કરી દેવાનો। પણ જ્યારે ડિવિઝન હોય ત્યારે આપણે બીજું એક એક્સ્ટ્રા ચેકિંગ કરીએ છીએ ઇફથી જે સેકન્ડ વેલ્યુ છે એ 0 ના હોવી જોઈએ। જો સેકન્ડ વેલ્યુ 0 હશે તો આપણે બતાવશે નંબર 2 મસ્ટ બી ગ્રેટર દેન 0, કારણ કે કોઈપણ વેલ્યુને આપણે મેથેમેટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો 0થી આપણે ડિવાઈડ નથી કરી શકતા, 0થી નહીં ભાગી શકતા હોવાને કારણે આપણે આ એક્સ્ટ્રા ચેકિંગ કરવાની જરૂર પડે છે। પણ જો બીજી વેલ્યુ બરોબર હોય એટલે કે 0 ના હોય તો પછી આપણે એને ડિવાઈડ કરી દઈએ। તો અહીંયા તમને જોવા મળશે કે સિમ્પલ આપણે વસ્તુ યુઝ કરી છે। આ પ્રકારનો પ્રોગ્રામ આપણે ઓલરેડી NCCમાં પણ જોઈ ગયા છે અને આ ટ્યુટોરિયલમાં પણ આપણે આગળ જોઈ ગયા કે આપણે પાર્સ ઇન્ટથી વેલ્યુને કન્વર્ટ કરીએ છીએ, નંબર 1 અને નંબર 2ની વેલ્યુને આપણે કન્વર્ટ કરીએ છીએ અને સીધું પ્લસ કરીએ છીએ, અહીંયા માઇનસ કરીએ છીએ, અહીંયા મલ્ટિપ્લિકેશન કરીએ છીએ અને અહીંયા આપણે ડિવિઝન કરીએ છીએ। પણ ડિવિઝન કરીએ છીએ એટલે આપણે અહીંયા પાર્સ ફ્લોટ લીધેલું છે કારણ કે નંબર છે એ ફ્રેક્શનની અંદર એટલે કે અપૂર્ણાંક સંખ્યાની અંદર પણ જવાબ આવી શકે અને એટલા માટે આપણે એને પાર્સ ફ્લોટ કરેલું છે। તો એ આપણે યાદ રાખીશું। હવે આ સિમ્પલ પ્રોગ્રામ છે, આપણે એને રન કરીને જોઈએ। આપણે આઈની અંદર ચાલુ કરીશું તો આપણે એ બેઝિક કેલ્ક્યુલેશન બતાવે છે, નંબર 1 અને નંબર 2 અને 2 બોક્સ બતાવે છે, રિઝલ્ટ બતાવે છે અને 4 બટન બતાવે છે। હવે અહીંયા હું પહેલાં 10 એન્ટર કરું ધારો કે, અને અહીંયા 2 એન્ટર કરું અને પ્લસ કરીશું તો આપણે જોવા મળશે કે 12 જવાબ બરોબર બતાવે છે કે જે પહેલાંથી આવે છે નંબર 1ની અને નંબર 2ની વેલ્યુને આપણે પ્લસ કરીએ તો 12 જવાબ આવે છે, માઇનસ કરીએ તો 8 જવાબ આવશે, મલ્ટિપ્લિકેશન કરીશું તો 20 જવાબ આવશે અને ડિવિઝન કરીશું તો 5 જવાબ આવશે। પણ આપણે અહીંયા એ નથી ખબર પડતી કે આ જે ફ્લોટ છે એ વપરાય છે કે નહીં, તો એટલા માટે આપણે એક કામ કરીએ કે આને આપણે 5 કરી દઈએ અને આપણે 2 જ રહેવા દઈએ અને ત્યાર પછી આપણે પ્લસ કરીશું તો અહીંયા જોવા મળશે કે 7 આવે છે, અહીંયા 3 આવે છે, અહીંયા 10 આવે છે અને અહીંયા ડિવિઝન કરીશું તો 2.5 જવાબ આપણને જોવા મળે છે કે 2.5 એ ડિવિઝનનો જવાબ આવે છે। એટલે ફ્લોટની અંદર બરોબર કન્વર્ટ થાય છે એ પણ આપણને અહીંયાથી ખબર પડે છે। તો આ એકદમ સાદો અને સિમ્પલ પ્રોગ્રામ છે। તો હવે તમે પણ પોતે આખો આ પ્રોગ્રામ આ જ રીતે બનાવીને જુઓ અને એની સાથે સાથે તમે બીજું કેલ્ક્યુલેશન પણ કરીને જોઈ શકો। તો આ રીતનો તમે પ્રોગ્રામ બનાવશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે બધા ઓપરેટર છે એ કઈ રીતે વર્ક કરે છે। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे।
आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।